ભાજપે લોકસભાની ચૂંટણી માટે 195 ઉમેદવારો જાહેર કર્યા છે। ગુજરાતની 26માંથી 15 બેઠકના ઉમેદવારો જાહેર કર્યા છે, તો 15માંથી 10 બેઠક ઉપર 10 સાંસદોને રિપીટ કરાયા છે, જેમાં બારડોલી લોકસભા બેઠક માટે ભાજપે સતત બીજી વખત પ્રભુ વસાવાને ટિકિટ આપી છે। પ્રભુ વસાવાને રિપીટ કરાતા બારડોલી લોકસભા બેઠકના ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો। કાર્યાલય ઉપર ફટાકડા ફોડીને મીઠાઈ વહેંચણી કરીને પ્રભુ વસાવાની પસંદગીને વધાવી હતી। પ્રભુ વસાવાએ ભાજપમાં મોવડી મંડળનો આભાર વ્યક્ત કરી અધૂરા રહેલા કામો પૂરા કરવાની ખાતરી આપી હતી। નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સહયોગથી આપણે કદાચ વિચાર કરીએ, કોઈ આંખ કોઈ ખૂણામાં ઝાંકો એવું કોઈ પણ ફિલ્ડ બાકી નથી કે કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિની જરૂરિયાત સંતોષવા માટે એવું કોઈ બાકી દેખાતું નથી। તેમ છતાં પણ જે કંઈ સમયની સાથે સાંપ્રત સમયમાં વિકાસના કામોની રજૂઆત પ્રજા તરફથી આવશે એને કરવા માટે અમારી ટીમ ભારતીય જનતા પાર્ટી કટિબદ્ધ